સંતાન બાબતમાં લીમડાને 7 આટા ફરવાથી સંતાન ઈશ્વર અવશ્ય આપશે, બરોબર છે, એની ઉપર ભરોસો કરો. હું કોઈ એવો ભગવાન નથી, ઈશ્વર ભગવાન છે. અહીંયા તમને હનુમાનજીના ભરોસે આવો છો તો હનુમાનજી ઉપર ભરોસો છે કે નહીં? મારા ભરોસે તો નથી આવતા, હનુમાનના ભરોસે આવો છો તો હનુમાનજી ઉપર વિશ્વાસ કરો. 100% સંતાન ઈશ્વર દેશે. છોકરી કે છોકરો એ એના હાથની વાત છે, તમારા ભાગ્યમાં હશે એ મળશે. હા, હું કોઈ ભગવાન નથી, હું એક સામાન્ય વ્યક્તિ છું, પણ હું સત્ય કહીશ કે લીમડાને 7 પરકમમાં ફરવાથી અવશ્ય તમને સંતાન ભગવાન દેશે. આપને જે તકલીફ હતી તો આપને કેમ છે અત્યારે? બસ અત્યારે સારું છે. શું આપની પાસેથી જબરન કોઈ પૈસા લેવામાં આવ્યા છે? આપને દવા ફરજિયાત જબરદસ્તી કોઈ આપી છે તમને? આપની સાથે કોઈ ગેરવર્તન તો નથી થયું? આપને આવ્યા તો આપને કેવું લાગ્યું અહીંયા? હું અહીંયા સત્ય જ કામ કરું છું, છતાં લોકો મારા ઘણા બધા દુશ્મન બની ગયા છે કે એને દુશ્મનાવટ એ માટે થઈને છે કે હું ઘણાના વારા નથી લેતો, કારણ કે ટાઈમ છે ચાલુ રેગ્યુલર, ગરીબ અમીર સૌ સરખા છે, એટલે કોઈની ભરામણથી નથી લેતો, એટલે ઘણાને અદેખાઈ ઈર્ખાઈ મારી થાય તો મને કોઈ ફરક પડતો નથી. ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે ઈશ્વર જુએ છે, હું તો નીતિ નિયમથી હાલું છું, અને છતાંય ભગવાન એવું કહેશે કે ભાઈ આ તારે નથી કરવું તો હું બંધ કરી દઈશ. મારે તો તમારા બધાનો સપોર્ટ જોઈએ છે. જો બધી પબ્લિકનો સપોર્ટ હશે અને એમ કહેશે કે ભાઈ ચાલુ રાખવાનું છે અને સત્ય કર્મ કરે છે તો આપણે ચાલુ રાખશું, નકર આપણે બંધ કરી દેશું, કારણ કે મારો એક જ ધ્યેય છે ધર્મનો. આપને કેવું લાગ્યું? મને સારું લાગ્યું. આઈનું કાનૂન કેવું છે? સારું છે. મેં એક વ્યવહાર કર્યો, આપની સાથે કેવો કર્યો? સારો વ્યવહાર કર્યો. બરાબર. મેં આપની સાથે કોઈ ગેરવર્તન કર્યું, પૈસા પડાવી લીધા, એવું કંઈ કર્યું છે? અહીંયા જે પૈસા મૂકે છે ટોપલીમાં જુએ છે ઘણા બધા કે આટલા બધા પૈસા હોય છે, તો હું ખાતો હોઉં તો ગાયનું માંસ ખાવ, બરાબર છે, પૈસા હું ખોળની અંદર ખોળ લઈ લઉં છું ગાયનો, અથવા તો આ જગ્યાનો વિકાસ કરવામાં વાપરું છું, પણ હું પૈસા ખાતો નથી. મને પૈસાની જો ભૂખ હોત તો હું સંત ન બન્યો. મને ગાદીનો પણ મોહ નથી, માટે મેં આ ગાદીપતિ રામને રાખેલા છે. અને રોગના ઉપચાર કરતાં અહીંયા હનુમાન છે, મને જોઈને કોઈ આવતા નથી. આ હનુમાનજી અહીંના રોગનો ઉપચાર કરતા છે જોઈને આવે છે. જે કોઈ થાળમાં મૂકે છે એ થાળના પૈસા હું રાખતો નથી. ક્યારેક અમે જમવા ભેગા પણ થતા નથી. આ સનાતન સત્ય છે. જો હું ખોટું બોલતો હોઈશ તો હનુમાનજીને બધાને ઠેબે ચડાય, પણ હનુમાનના ઠેબે ન ચડાય. હનુમાન કોઈને છોડતો નથી. આપને કેમ લાગ્યું? એકદમ સારું. બરાબર છે. તો આપણી પાસેથી કંઈ પૈસા તો નથી પડવી લીધા? હા. આપની સાથે કોઈ ખોટી ઘટના તો નથી કરી કે કોઈ ઘટના ઘટી તો નથી? આ જે દેશી દવા કહેવાય એને ફ્રૂટ કહેવાય. કાલે મેં એક મેડિકલવાળાને ફોન કર્યો, ભાઈ આ દેશી દવા છે તો એને દઈ શકાય કે ન દઈ શકાય? એટલે મેડિકલવાળા કહે કે આ ફ્રૂટ કહેવામાં આવે છે, એક ફ્રૂટ. દેશી દવા કોઈ વસ્તુ દવા નથી, એક ફ્રૂટ. જેમ એક બાળકને આપણે ફળ દઈ શકીએ એ પ્રમાણે ફ્રૂટ કહેવામાં આવે છે કે આ કોઈ અહિત કરતું નથી. દેશી દવાથી હંમેશા માણસનું હિત જ થાય છે. આ કોઈ પણ દુકાનવાળા પણ રાખીને વેચી શકે છે. આમાં કોઈ અપરાધ કે ગુનો બનતો નથી. હા, તમને કોઈ આડઅસર થઈ હોય તો મને કહી શકો છો, પણ દવા લિમિટમાં લ્યો તો કોઈ આડઅસર થતી નથી. પણ હું જરૂરતથી જાજુ ખાઈ લઉં તો પણ મને તકલીફ થવાની છે. અને હું દવા લગાડવાની કહું ત્યારે હું કહું જ છું ચોખ્ખું. તમને મેં કેમ કીધું કે ભાઈ ફટાફટ ઘસવાની નથી, ખાલી એમને લગાડી દો જરાક, તમને સારું થઈ જશે. હા, કોઈ દવા લગાડવાથી એટલું બધું ઓલું ઘસવાથી ફાયદો થતો નથી. ખાલી લગાડો ને તાત્કાલિક રિઝલ્ટ આપે છે. તો તમને દવા લગાડી ભેરું રિઝલ્ટ મળ્યું કે ન મળ્યું? તાત્કાલિક મળ્યું ને? તો પછી આવી દવા બનાવું છો તો ઘણા બધાને એમ થાય છે કે કઈ રીતની બનાવે છે. આ શીખવા માટે પણ ઘણા બધા મને પરેશાન કરે છે. એમાં હું શું કરું? એ તો ઈશ્વરની કૃપા છે, બરાબર. અને હું બધી દવા બનાવું છું તો હું દવા પણ શીખવાડું છું કે એક વનસ્પતિથી જ આ દવા બને છે, જેની અંદર કપૂર છે, જેની અંદર આપણે અજમેટના ફૂલ છે, ફોદીનાના ફૂલ છે, આવા ઘણા બધા ફૂલથી આ દવા બને છે. જેમ લીલી ટર્પેન્ટ છે, આ બધી વસ્તુ મિક્સ કરીને આ દવા હું બનાવું છું, બરાબર. આની અંદર કોઈ ઝાઝી મિક્સિંગ કરવાની જરૂર નથી, પણ તમને કેટલી માત્રામાં લેવી ખબર પડવી જરૂરી છે, તો તમે બનાવી શકો છો. મારી પાસે કુદરતનો અભ્યાસ છે અને હું જે આપું છું બધું આરોગ્ય અભિષેક, આર્ય અભિષેક, ચરક સંહિતા, આરોગ્ય અડંગ, આ બધાના જ્ઞાનથી મેં આગળ વધ્યો છું. અને બીજા નંબરની અંદર મારી તપ સાધના એટલી છે કે મેં મહાકાલીની સાધના કરેલી છે. મહાકાલી મને સહાય કરે છે, હનુમાનજી સહાય કરે છે. મારી પાસે ઉર્જા, જેને રેકી કહેવામાં આવે, હું રેકીથી પણ એક કામ કરું છું. અને બીજા નંબર અંદર ઉર્જા શક્તિથી કામ કરવું, એમાં કોઈ સર્ટિફિકેટની જરૂર હોતી નથી. બીજા નંબર અંદર એકોપ્રેશર પોઈન્ટથી પણ હું કામ કરું છું, એમાં પણ સર્ટિફિકેટની જરૂર હોતી નથી. એક પોઈન્ટ જ્ઞાન જાણી જાઓ એટલે વાત પૂરી થઈ ગઈ. અને હું શીખવાડું પણ છું.
આપ અત્યારે દવા કરાવતા હતા તો મેં શીખવાડ્યું ને કે આ રીતથી કમરનો દરદ જાય છે. મને જો તમારી લાલચ હોય તો હું શીખવાડું ખરો? મને કોઈ લાલચ નથી, એ માટે શીખવાડું પણ છું. હરેક વ્યક્તિમાં ભગવાન જોઈને હાલું છું. છતાં મારા અવરોધી ઘણો બધી અવરોધ કરે છે. આ જોઈને ઘણું બધું એને દુઃખ થાય છે કે આ કેમ પ્રગતિ કરે છે, આ કેમ આગળ આવે છે, આ જોઈને ઘણા દુઃખી થાય છે. તો હું એને કાંઈ કહેતો નથી, હું એને છતાંય આશીર્વાદ દઉં છું. પણ ઈશ્વરને હોઈપું છે મેં કામ. હવે મેં કામ જેને હોઈપું છે એ હનુમાન છે, એ જાણે અને હનુમાન જાણે. બોલો જય હનુમાન.